સમાચાર વિસ્તારથી જોઈશું। સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। શહેર પોલીસે ડ્રોનથી સર્વેલન્સ શરૂ કર્યું। કચ્છના બાદથી સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। પથ્થરમારો થયેલા વિસ્તારના ધાબા પર ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ધાબા પર કાચની બોટલ, પથ્થર કે અન્ય હથિયારો છે કે કેમ તે માટે ચેકિંગ હાથ ધરાયું। સુરતમાં ગઈકાલે રાત્રે જે ઘટના સામે આવી છે, સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના સામે આવ્યા બાદ તંગદિલી ફેલાઈ હતી। હવે પોલીસ દ્વારા વધુ સઘન તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલ રાતથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજે તેઓ ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરી રહ્યા છે। સુરત શહેરના સૈયદપુરા પમ્પિંગ વિસ્તારમાં ગઈ મધરાતે જે ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી અને કોમી તણાવ પેદા થયો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો હતો। અલબત્ત પોલીસ સક્રિય બની છે અને પોલીસે અત્યારે સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી પણ સર્વેક્ષણ શરૂ કર્યું છે। અલબત્ત ગઈકાલ રાત્રે 27 જેટલા તોફાનીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ અત્યારે હવે વહેલી સવારે આ સમગ્ર વિસ્તારમાં ડ્રોન જે ધાબા ઉપર પથ્થરો કે બીજું ઘાતક શસ્ત્રો કે હથિયારો ભેગા કરાયા નથી અથવા તો એસિડ બોટલો કે એવું ભેગું કરાયું નથી ને એ તમામ નિરીક્ષણ માટે ડ્રોનથી સર્વેક્ષણ શરૂ કર્યું છે। ગઈકાલ રાતે આ તમામ વિસ્તારોમાંથી 27 જેટલા તોફાનીઓને શોધી કાઢવામાં આવ્યા હતા અને હવે એ તોફાનીઓને ધરપકડ કરવામાં આવશે। ત્યારબાદ અત્યારે હવે આ ડ્રોનથી આ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। ડ્રોનમાં પણ કંઈ વાંધાજનક મળશે તો ચોક્કસપણે બીજી કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત। સુરતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ કરનારા આખરે પોલીસ સકંજામાં છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી। તેઓએ જણાવ્યું કે મેં પ્રોમિસ આપ્યું હતું તે પ્રમાણે આરોપી પકડાઈ ગયા છે। પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી છે। સીસીટીવી, વિડીયો ફૂટેજ અને ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે। તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।